જય માતાજી દર્શક મિત્રો, આજે આપણે વાત કરીશું કે કયા કારણોસર તમારું બીપી વધી જાય છે. તો હું આ વિડીયોમાં તમને 9 કારણો કહીશ અને એ કારણો પૂરેપૂરા સાંભળજો, વિડીયો પૂરો દેખજો, તમને ખબર પડી જશે કે તમારું બીપી કેમ વધી રહ્યું છે. તો ચલો આપણે ઉદાહરણ સાથે સમજીશું, અમદાવાદના ઉદાહરણ સાથે. તો આ દેખો, જૂના સમયનું અમદાવાદ કંઈક નાનું એવું હતું. તો અહીંના લોકોને જે પાણીની વ્યવસ્થા હતી એ આપણે કંઈક પંપ વડે આપતા હતા. તો એ પંપનું પ્રેશર 100 મીટર હેડનું, મતલબ કે 100નું પ્રેશર આપતા હતા અને આખા અમદાવાદમાં પાણી જતું રહેતું હતું. પછી શું થયું કે અમદાવાદનો વિકાસ થયો, અમદાવાદની ભૂખ વધી, એટલે સાબરમતી, બાપુનગર અને ઓઢવ આ બધું એની સાથે જોડાઈ ગયું. બરાબર, એટલે આ વિસ્તાર મોટો થઈ ગયો. એટલે હવે આપણે કેટલા બળનું પાણી આપવું પડશે? 100ના બળનું પાણી આપીશું તો ચાલશે? નહીં ચાલે. એટલે હવે આપણે 400 મીટર હેડ, મતલબ કે 400ના બળનું પાણી આ પંપમાંથી આપવું પડશે, ત્યારે આ બધા એરિયામાં પાણી પહોંચશે. પછી બી અમદાવાદની ભૂખ વધી, એટલે અમદાવાદમાં વટવા, નારોલ ગામ, સરખેજ, સિલજ આ બધું જોડાઈ ગયું. એટલા માટે હવે આપણે 800ના બળવાળું પાણી આપવું પડશે, ત્યારે આ બધી જગ્યાએ પહોંચશે. હજી બી અમદાવાદની ભૂખ વધી રહી છે, એટલે અમદાવાદમાં હવે ગોતા, રાણીપ, ચાંદખેડા, નરોડા, નિકોલ આ બધું જોડાઈ ગયું અને અમદાવાદ બહુ વિશાળ થઈ ગયું. હવે આ મોટું અમદાવાદ બની ગયું અને હવે બધાને પાણી પહોંચાડવા માટે 800નું નહીં પણ 2000 મીટર હેડ, મતલબ કે 2000નું બળ આપવું પડે છે, ત્યારે પાણી પહોંચે છે પાઇપલાઇન દ્વારા. એટલે જેટલું અમદાવાદ મોટું થશે એટલું આ પંપને પ્રેશર કરવું પડશે. તો આના આધારે આપણે હવે સમજીશું કારણ નંબર 1. તો કારણ નંબર 1, મોટાપો. જો તમે મોટા થઈ રહ્યા છો ખાઈ ખાઈને, તો તમારું બ્લડ પ્રેશર વધવાનું છે. કેવી રીતે? તો અમદાવાદની રીતે. અમદાવાદ પહેલાં નાનું હતું તો 100નું પ્રેશર આપતું હતું એ પંપ, પણ હવે મોટું થઈ ગયું તો 2000નું પ્રેશર આપવું પડે છે. એવી રીતે તમારું શરીર હજી નાનું છે તો આને ખાલી 100નું બળ આપવું પડશે, પણ તમારું શરીર મોટું કોથળા જેવું થઈ જશે તો એને 200નું પ્રેશર આપવું પડશે અને તમારો બીપી બહુ મોટો આવશે. આટલું સમજાઈ ગયું? હવે કારણ નંબર 2 ઉપર જઈએ. હવે માની લો કે આ જે પાણી પહોંચી રહ્યું છે ગોતા, સરખેજ ને નિકોલ ને નરોડામાં, એ પાણી જો ખારું હોય તો પછી ગોતાવાળા બધા કોલ કરશે અમદાવાદમાં કે અમારું પાણી ખારું આવે છે, પંપવાળા ભાઈ થોડું ચોખ્ખું પાણી આપો. હવે જે પંપવાળો ભાઈ હશે એ પંપવાળો ભાઈ પાણીમાંથી જે મેઠું, જે ખારું થઈ ગયું છે એ પાછું તો નહીં ખેંચી શકે, એટલે એને ચોખ્ખું પાણી ઉમેરવું પડશે. એટલે ચોખ્ખું પાણી ઉમેરે તો પાઇપોમાં પાણીનું પ્રમાણ વધી જશે. જેટલું ખારું હશે એટલું ચોખ્ખું પાણી તમારે નાખવું પડશે અને આ ખૂબ વધારે પડતું જે પાણી છે એ પ્રેશરને ઉપર લઈ જશે. એટલા માટે કારણ નંબર 2 છે કે વધારે નમકવાળું, મીઠું ભભરાયેલું ખોરાક તમે જે ખાઓ છો એના કારણે તમારું બીપી ઊંચું આવે છે. હવે તમે કહેશો એવું શું ખાઈએ છીએ અમે તો મીઠું નથી ભભરાવતા. તો તમે અથાણું ખાઓ છો, પાપડ ખાઓ છો, ફરસાણ જેવા કે ગાંઠિયા ખાઈ જાઓ છો, સેવ ખાઈ જાઓ છો, નમકીન ખાઈ જાઓ છો, ચેવડાઓ ખાઈ જાઓ છો, મમરા ને ખારા બિસ્કીટ ને પ્રોસેસ ફૂડ ને પેલા નૂડલ, સોસ ને કેચઅપ આ બધું જે ખાઓ છો ને એમાં બહુ બધું પ્રમાણમાં સોલ્ટ હોય છે અને એ તમારું બીપી ઊંચું કરી નાખે છે. કારણ નંબર 3 જે છે એમાં એવું છે કે જે ગોતામાં, રાણીપમાં ને ચાંદખેડામાં ને નરોડા ને નિકોલમાં જે લોકો બેઠા છે એ લોકો સવારે ઉઠતા નથી અને નળ ખોલતા નથી, તો પાણી એમના ઘરે પહોંચતું નથી. બરાબર, આટલી સમજ આવી? હવે પાણી નહીં લે તો હવે પાણી પડી રહ્યું છે એ બાકીના ગામોમાં, જેમ કે બાપુનગર, ઓઢવ, વસ્ત્રાલ ને વટવા ને આ બધા ગામોમાં બહુ વધારે પડતા પ્રેશરની સાથે જશે, કારણ કે ઉપરવાળા લોકોએ કંઈ વાપર્યું નથી. તો એનો મતલબ શું થયો? બેઠાડું જીવન. કારણ નંબર જે 3 છે એ બેઠાડું જીવન, કે તમે બેઠા રહેશો, તમે કોઈ એક્ટિવિટી નહીં કરો, કોઈ કસરત નહીં કરો, નહીં ચાલો, તો તમારું પાણી, તમારું લોહીમાં જે પોષક તત્વો છે વપરાશે નહીં અને તમારા શરીરમાં જે નળીઓ જે છે એમાં પાણી ખૂબ ભરાયેલું રહેશે અને એના કારણે તમારો બીપી મોટા બહુ ઊંચો આવશે. હવે ચોથું કારણ જાણીએ. ચોથું કારણ જણાવતા પહેલાં બી એ તમને કહી દઉં કે તમે પાઇપમાં
ઝેર નાખો કે એસિડ નાખો તો એ પાઇપ શું થઈ જાય, બગડી જાય, એમાં બહુ બધો કચરો આવી જાય, અને કચરો આવી જાય એટલે એનો જે વ્યાસ છે એ ઓછો થઈ જાય, અને એના કારણે પાણી આગળ જલ્દીથી વધે નહીં, એટલે પંપને વધારે બળ આપવું પડે, અને વધારે બળ આપે એટલે પ્રેશર ઉપર થઈ જાય. એટલે આવા ઝેર કયા છે? તમાકુ, સિગરેટ, બીડી, ગુટકા, આ બધું તમે ખાઓ ને એટલે તમારી નળીઓ બધી બગડી જાય, એટલે તમારું બ્લડ પ્રેશર ઊંચું આવે. એટલે તમને ચોથું કારણ બી ખબર પડી ગઈ, વ્યસન. પાંચમું કારણ હવે જોઈએ કે તમે ઊંઘ પૂરી નથી લેતા. ઊંઘ પૂરી ના લેવી મતલબ શું? કે જે રાણીપ ને ચાંદખેડા ને વસ્ત્રાલ ને વટવામાં જે લોકો બેઠા છે એમને સતત કામ કરવું છે, પાણી 24 કલાક જોઈએ છે, કોઈ આરામ જ નથી. તો શું કરવું પડશે? પંપવાળાને વધારે પ્રેશર કરીને પાણી પહોંચાડવું જ પડશે, નકર પહોંચશે નહીં ને. પૂરા આખો દિવસ તો પાણી નહીં પહોંચે ને, પછી 2 ટાઈમની બદલે આખો દિવસ આવે પાણી, તો પ્રેશર વધારે આપવું પડે. એટલે આ શરીરને તમે આરામ નહીં આપો તો આ હૃદય ઉપર બહુ ભાર આવશે, અને બહુ પ્રેશરની સાથે તમારું બીપી વધારી દેશે. એટલે ઊંઘ પૂરી ના લેવી એ બી એનું કારણ છે, અને આ 5મા નંબરનું કારણ થઈ ગયું. હવે આપણે 6થા નંબરનું કારણ જે બહુ બધા ગુજરાતીઓમાં હવે વધી રહ્યું છે, એનું કારણ છે સ્ટ્રેસ. ક્રોનિક સ્ટ્રેસ મતલબ કે લાંબા ગાળા સુધી ટેન્શન લેવું. જેમ કે તમારી નોકરી એવી હોય, તમારું ભણતર એવું છે કે જેમાં તમારે બહુ બધું ટેન્શન લેવું પડે છે, એવા બિઝનેસોમાં તમે પડ્યા છો કે આખો દિવસ મગજમાં વિચારો ચાલતા રહે, તો તમારું બીપી વધી જાય. હવે તમે કહેશો અમદાવાદના ઉદાહરણમાં સમજાવો ને. હવે માની લો સરખેજ, સિલજ ને નારોલ ને નિકોલ ને રાણીપમાં રોજ આગ લાગે ફેક્ટરીઓમાં, તો ફાયર બ્રિગેડવાળા જે આવે ને એટલે પાણી બહુ બધું છાંટે એની ઉપર, તો એ બધું રોજ એ આગને ઠંડી કરવા માટે પાણી બહુ વપરાઈ જાય. એટલે વધારે પાણી જોઈએ તો પંપવાળાને વધારે પ્રેશર સાથે પાણી આપવું પડે, એટલે પ્રેશર વધે તો બીપી વધે. એવી જ રીતે તમે ટેન્શન લો, મગજમાં આગ લાગે, એ આગને ઠંડી પાડવા માટે તમારે બહુ બધું પાણીની જરૂર પડે, અને એટલે હાર્ટ તમારું બહુ બધું કામ કરે, અને હાર્ટ બહુ બધું કામ કરે એટલે તમારું બીપી વધી જાય. એટલે તમારું 6થું કારણ છે ટેન્શન લેવું. 7મું અને 8મું કારણ જે છે એ તમે રોકી નહીં શકો, એના ઉપર તમે કોઈ કામ નહીં કરી શકો. હવે 7મું કારણ જાણીએ. 7મું કારણ એ છે કે અમદાવાદમાં જેમ જેમ ટાઈમ વધતો જશે એમ એમ આ પાઇપોમાં કાટ લાગતો જશે. એટલે પાઇપો જેટલી જૂની થાય એમાં કાટ લાગે એટલે એનો વ્યાસ ઓછો થઈ જાય, અને વ્યાસ ઓછો થાય એટલે પ્રેશર વધારે આપવું પડે, પાઇપો બગડી બી જાય. એટલા માટે ઉંમરની સાથે પણ બીપી વધતું જાય છે. 8મું કારણ જાણીએ હવે કે અગર તમારા ઘરમાં કોઈનું બીપી વધેલું છે, મમ્મી પપ્પાનું, દાદા દાદીનું કે નાના નાનીનું, તો આ વારસાગત તમારામાં બી આવી શકે છે. તો ફેમિલી હિસ્ટ્રી જો હોય તો એમને બી આવું થઈ શકે. મતલબ કે તમે જો અમદાવાદનું મોડલ સેમ ટુ સેમ વડોદરામાં અપ્લાય કરવા જાઓ તો બી તમારે પ્રેશરવાળા પંપ આપવા પડશે. અને છેલ્લું કારણ, 9મું કારણ, જે 5% લોકોમાં હોય છે. આજે 8 કારણ કયા? એ 8 કારણ 95% લોકોમાં હોય છે, અને 5% લોકોમાં આ 9મું કારણ. જેમ કહીએ ને કે બધું સેટ છે, ફેમિલીમાં બી નથી, અને અમે આ વ્યસન નથી કરતા, ઊંઘ પૂરી લઈએ છીએ, એમને કેમ બીપી વધી જાય છે? એનું કારણ હોઈ શકે સેકન્ડરી કોઝિસ ઓફ હાઇપરટેન્શન. એનો મતલબ છે કે બીજા કારણોથી બીપી વધવું. તો એમાં કિડનીનો ફેલ થવું, ડાયાબિટીસ, તમારા હોર્મોનો જેવા કે થાઇરોઇડ અને ફિયોક્રોમોસાઇટોમા જેવા રોગો, અને તમે ક્યાંક દવાઓ બહારથી લેતા હો એની આડઅસર જે છે એના લીધે બી તમારું બીપી વધી શકે છે. હવે કારણો તમને ખબર પડી ગઈ, તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, કારણ કે હવે પછીનો જે વિડીયો આવશે એમાં હું તમને સમજાવીશ આ વધેલું બીપી જે છે, તમારું લોહીનું પ્રેશર જે છે વધી જાય છે તો કેવા લક્ષણો આવે છે, તમે એની દવા ના કરાવો તો કેવા જટિલ પરિણામો આવી શકે છે, અને તમે વધેલું બીપી છે તો એને કંટ્રોલમાં લાવવા માટે, અને જે લોકોને બીપી હજી વધ્યું નથી એમને વધે નહીં એના માટે કયા ઉપાયો છે એ બધું જ હું નેક્સ્ટ વિડીયોમાં, આગળના વિડીયોમાં કવર કરીશ. તો તમારે બસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે, આ વિડીયો લાઈક કરવાનો છે, અને મિત્ર મંડળમાં
તમારે ફેલાવવાનો છે. અને કોઈ બી તમારો પ્રશ્ન હોય તમે કોમેન્ટમાં પૂછો મને, હું એનો જવાબ આપીશ. ચલો મિત્રો, મળીશું આગળના વિડીયોમાં. જય માતાજી.